હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. તો આજે આપણે વાત કરવાની છે 14 ડિસેમ્બર 2024ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે. અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. બાજુમાં આપેલા બે લાઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. વધુ સમય ન બગાડતા આજના કરંટ અફેરની શરૂઆત કરીએ. તો મિત્રો, આજનો પહેલો ક્વેશ્ચન છે કે હાલમાં વિશ્વનો સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન કોણ બન્યું છે? તો મિત્રો, જે ડી ગુકેશ છે, ડી ગુકેશ તે મિત્રો ભારતનો નહીં પણ વિશ્વનો સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન બની ગયો છે મિત્રો. તેને મિત્રો 14મા રાઉન્ડમાં મિત્રો જે ચીનનો જે લીરેન હતો, લીરેન મિત્રો, એને મિત્રો હરાવીને તે મિત્રો જે વિશ્વમાં સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો છે મિત્રો. તો મિત્રો 18 વર્ષની વય છે મિત્રો એની, અને ચીનનો જે ડિંગ લીરેન છે મિત્રો એને હરાવીને આ ટાઇટલ જીત્યું છે. અને આ જે ચેમ્પિયનશિપ છે મિત્રો એનું આયોજન સિંગાપોરમાં થયું હતું. આજનો બીજો ક્વેશ્ચન છે કે ભારતનો પહેલો હાઇપરલૂમ પ્રોજેક્ટ કયા બે શહેરો વચ્ચે હશે? તો મિત્રો, જે મુંબઈ અને જે પુણે છે, આ બે શહેરો વચ્ચે મિત્રો જે પહેલો હાઇપરલૂમ પ્રોજેક્ટ છે મિત્રો, જે આ બે શહેરો વચ્ચે મિત્રો શરૂઆત થવાની છે મિત્રો. તો આ પ્રોજેક્ટ શું છે એની ઉપર આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, કે ભારતનો આ પહેલો હાઇપરલૂમ પ્રોજેક્ટ મુંબઈ અને પુણે વચ્ચેનો આ રૂટ હશે. અને મિત્રો, હાલમાં આ પ્રવાસ 3 થી 4 કલાક જેટલો સમય લાગે. એટલે તમારે મુંબઈથી પુણે જવું હોય મિત્રો તો 3 થી 4 કલાક જેવો સમય લાગે છે. અને હવે આ માત્ર મિત્રો 25 મિનિટમાં જ મિત્રો તમે મુંબઈથી પુણે પહોંચી શકશો. આ જે મિત્રો ટ્રેન છે, એક ટ્રેન જેવું ડિવાઇસ છે મિત્રો, ટ્રેન પ્રકારનું જ છે, જે મિત્રો પાઇપમાં વેક્યુમ થ્રુ મિત્રો આ હેડે ચાલે છે. એટલે મિત્રો આની જે સ્પીડ છે ને 1200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે મિત્રો. અને આ ટ્રેન ટ્યુબની અંદર હવા વગરની જગ્યાએ ચાલશે. અને મિત્રો આમાં જે મેગ્નેટિક ટેકનોલોજી છે મિત્રો એનો ઉપયોગ કરવામાં આવ્યો છે મિત્રો. અને જે આઈઆઈટી મદ્રાસ અને જે રેલવેની મિત્રો ટીમ છે એના દ્વારા આ જે સંયુક્ત રીતે આ ટ્રેક બનાવવામાં આવ્યો છે મિત્રો. તો મિત્રો આ ક્વેશ્ચન છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બધી એક્ઝામ માટે. આગળ વાત કરીશું તો મિત્રો કે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકની બાબતોના વિભાગને કયા સ્થળે પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો નવી દિલ્હી ખાતે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. કોને? ગુજરાતને. તો મિત્રો, જે કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો જે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા ગુજરાત સરકારને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગને નવી દિલ્હીમાં મિત્રો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 5 ડિસેમ્બરના દિવસે મિત્રો રોજ જે અન્નચક્ર PDS સપ્લાય ચેઇન ઓપ્ટિમાઇઝેશન ટૂલ NFSA માટે મિત્રો સબસિડી અને ક્લાઇમેક્સ એપ્લિકેશન પોર્ટલ લોન્ચ કરીને આ એવોર્ડ મિત્રો એનાયત કરવામાં આવ્યો હતો. અને મિત્રો જે ગુજરાત જાહેર વિતરણ વ્યવસ્થા અને સપ્લાય ચેન ઓપ્ટિમાઇઝેશન કે જે ખાસ કરીને રૂટ ઓપ્ટિમાઇઝેશનનું અમલીકરણ માટે ઉત્તમ પ્રયાસ હાથ ધરેલો છે મિત્રો. અને મિત્રો વર્ષ 2022માં જૂન માસમાં અન્ન, નાગરિક પુરવઠા અને જે ગ્રાહકોની બાબતના વિભાગમાં મિત્રો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લોજિસ્ટિકને સુવ્યવસ્થિત કરવા માટે મિત્રો પ્રગતિમાં નોંધપાત્ર હાથ ધરે છે મિત્રો. તો યાદ રાખજો મિત્રો, આમાં એટલું જ ઇમ્પોર્ટન્ટ છે
કે કયા સ્થળે મિત્રો આ એવોર્ડ આપવામાં આવ્યો છે અને ગુજરાતને મળ્યો છે મિત્રો. આગળ વાત કરીશું તો હાલમાં મિત્રો ફિફા વર્લ્ડ કપ 2030નું આયોજન ક્યાં થવાનું છે? તો મિત્રો ફિફા વર્લ્ડ કપ 2030નું આયોજન સ્પેન, પોર્ટુગલ અને જે મોરોક્કો છે મિત્રો એ તમામ દેશોમાં થવાનું છે. આ ઉપરાંત મિત્રો ફિફા વર્લ્ડ કપની જે આ ટુર્નામેન્ટ છે ફૂટબોલની મિત્રો એને વર્ષ 2030માં મિત્રો કમ્પ્લીટ 100 વર્ષ પૂરા થાય છે, એટલે આ શતાબ્દી પણ ઉજવશે મિત્રો. એટલે યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. આગળ વાત કરીશું તો ફિફાએ 2030 અને 2034ના જે મેન્સ ફૂટબોલ વર્લ્ડ કપ માટે મિત્રો યજમાનીની સત્તાવાર જાહેરાત કરી છે. એમાં 2030માં મિત્રો સ્પેન, પોર્ટુગલ અને મોરોક્કો સંયુક્ત રીતે 2030ની આ જે ટુર્નામેન્ટ છે મિત્રો તેની મિત્રો યજમાની કરશે અને 2034માં મિત્રો સાઉદી અરેબિયા આ ટુર્નામેન્ટની મિત્રો યજમાની કરવાનું છે મિત્રો. તમારે મિત્રો મને કોમેન્ટમાં કહેવાનું છે કે ફિફા વર્લ્ડ કપનું ફૂલ ફોર્મ શું છે મિત્રો. ફિફાનું ફૂલ ફોર્મ શું છે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે મિત્રો. આગળ વાત કરીશું તો હાલમાં ટ્રાન્સયુનિયન CIBILના નવા MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો ભાવેશ જૈનની નિમણૂક કરવામાં આવી છે. જે મિત્રો જે ટ્રાન્સયુનિયન છે એના CIBIL છે મિત્રો એના તેઓ MD તરીકે આવી ગયા છે મિત્રો. વાત કરીએ સંજીવ ખન્નાની તો એ આપણા દેશના મિત્રો 51માં મુખ્ય ન્યાયાધીશ છે મિત્રો. અને સંજય મલ્હોત્રાની મિત્રો તો એ RBIના મિત્રો 26મા ગવર્નર છે, જે શક્તિકાંત દાસનું સ્થાન લે છે. આ આપણા DY ચંદ્રચૂડ સાહેબ છે એમનું સ્થાન લેવાના છે મિત્રો. અને જે અજય શેઠ છે મિત્રો એ આપણા મહેસૂલ સચિવ તરીકે તેમને હાલમાં જ કાર્યભાર સંભાળ્યો છે. શું? મહેસૂલ સચિવ. ઓકે મિત્રો, તો યાદ રાખજો, 4 ઇમ્પોર્ટન્ટ છે, આવનારી એક્ઝામમાં ગમે તે ક્વેશ્ચન આવી શકે. આગળ વાત કરીશું તો કે હાલમાં કયા રાજ્યએ વિશ્વ આયુર્વેદ કોંગ્રેસની 10મી આવૃત્તિનું આયોજન કરશે? તો ઉત્તરાખંડ મિત્રો. ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન ખાતે મિત્રો આ આયોજન થવાનું છે મિત્રો. તો મિત્રો કે જે ઉત્તરાખંડ છે એની રાજધાની દહેરાદૂન 10મી વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ સમિટ 2024 અને આરોગ્ય એક્સપોનું ઉદ્ઘાટન થયું છે મિત્રો. એની થીમ છે મિત્રો, થીમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ડિજિટલ સ્વાસ્થ્ય એક આયુર્વેદ પરિપ્રેક્ષ્ય. ઓકે મિત્રો. અને જે આ વિશ્વ આયુર્વેદ ફાઉન્ડેશનનું આયોજન વિજ્ઞાન ભારતી દ્વારા કરવામાં આવ્યું હતું મિત્રો. જે વિજ્ઞાન ભારતી છે અને મિત્રો જે વિશ્વ આયુર્વેદ ફાઉન્ડેશન છે બંને મળીને મિત્રો આનું આયોજન કર્યું હતું. અને ડિજિટલ આરોગ્ય, આયુર્વેદમાં નવીનતાઓ, વૈશ્વિક આરોગ્યની સંભાળનું સંકલન, વિવિધ ક્ષેત્રોમાં મિત્રો ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ જે એક્સપો છે મિત્રો એનું આયોજન કરવામાં આવ્યું હતું ઉત્તરાખંડ દહેરાદૂન ખાતે મિત્રો. હાલમાં દિલ્હી સરકાર દ્વારા મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના દ્વારા મહિલાઓને કેટલા રૂપિયાની માસિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો 2100 રૂપિયા. આ મિત્રો જે આ યોજના છે ને મિત્રો એ ફેબ્રુઆરી 2024માં મિત્રો આ યોજના રહીને એ દિલ્હી સરકાર દ્વારા લાગુ કરી હતી. ત્યારે મિત્રો 1000 રૂપિયા આપવામાં આવતા હતા. હવે એ વધારીને 2100 રૂપિયા કરી દીધા છે. ઓકે મિત્રો, તો યાદ રાખજો. આગળ વાત કરીશું તો કે હાલમાં કોના દ્વારા તેનું પુસ્તક દલાઈ લામાઝ સિક્રેટ ટુ હેપીનેસ, આ પુસ્તકનું વિમોચન કોને કર્યું છે? જે ડૉક્ટર દિનેશ સાહરા હે મિત્રો એના દ્વારા આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે મિત્રો. હાલમાં એડીબી ભારતમાં સોલાર રૂફટોપ અને ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખાલી જગ્યા મિલિયનની લોન મંજૂર કરી છે મિત્રો. તો મિત્રો $500 મિલિયન લોન મિત્રો જે એશિયન વિકાસ બેંક છે, એશિયન ડેવલપમેન્ટ બેંક એના દ્વારા મિત્રો આ લોન મંજૂર કરવામાં આવી
છે। તો મિત્રો જે એશિયન વિકાસ બેંક છે મિત્રો એનું મુખ્ય મંત્રાલય ફિલિપાઇન્સનું જે મનીલા છે ત્યાં આવેલું છે। તેની સ્થાપના મિત્રો 19 ડિસેમ્બર 1966ના રોજ થઈ હતી અને મિત્રો 67 સભ્યો છે અને મિત્રો તેમાંથી એશિયાના 48 છે અને મિત્રો આ જે છે ને મિત્રો આ જે બેંક એ એશિયામાં મિત્રો જે બી દેશો છે તેને મિત્રો લોન પૂરી પાડે છે। મિત્રો તમારા મિત્રો કહેવાનું છે કે જે વર્લ્ડ બેંક છે વર્લ્ડ બેંક એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે। હાલમાં 2024ના વર્ષમાં મિત્રો 4 ODI સદી ફટકારનારી પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની છે? તો મિત્રો જે સ્મૃતિ વંદના છે એને 2024માં મિત્રો 4 ODI સદી ફટકારી છે, જેવું આ કારનામું કરનારી ભારતની પ્રથમ મહિલા છે મિત્રો। તો મિત્રો વાત કરવાની છે ODI ઉપરથી મિત્રો કે મિત્રો ICC T20 મેન્સ વર્લ્ડ કપ છે મિત્રો તે મિત્રો 2024 ભારત દ્વારા જીતી લેવામાં આવ્યો છે અને મિત્રો સામે કોણ હતું? સાઉથ આફ્રિકા, પણ જીત્યું કોણ? ભારત। તેનું આયોજન ક્યાં હતું? અમેરિકા અને જે વેસ્ટ ઇન્ડિઝ છે મિત્રો એ બંને સાથે મળીને મિત્રો એનું આયોજન કર્યું હતું। વાત કરવાની છે મિત્રો મહિલા T20 વર્લ્ડ કપ 2024 તો એનું આયોજન ક્યાં હતું મિત્રો? તેનું આયોજન હતું દુબઈ UAE। એ કોના દ્વારા જીતી લેવામાં આવ્યો છે? તો મિત્રો ન્યૂઝીલેન્ડ વર્સિસ સાઉથ આફ્રિકા હતું, જેમાં મિત્રો ન્યૂઝીલેન્ડની ટીમને જીત થઈ છે અને ન્યૂઝીલેન્ડે મિત્રો સૌ પ્રથમ વાર પોતે T20 વર્લ્ડ કપ જીત્યો છે મિત્રો। આ ઉપરાંત મિત્રો વાત કરવાની છે મિત્રો IPLની। તો આ વર્ષે મિત્રો IPL 2025માં સૌથી મોટો ખેલાડી કોણ છે? તો મિત્રો રિષભ પંત દ્વારા મિત્રો સૌથી મોટો ખેલાડી બની ગયો છે અને મિત્રો સૌથી યુવા ખેલાડી ગણવામાં આવે તો મિત્રો 13 વર્ષનો જે બિહારના રઘુવંશી છે મિત્રો એ મિત્રો સૌથી મિત્રો યુવા ખેલાડી છે। તો મિત્રો યાદ રાખજો, આટલી માહિતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। આગળ વાત કરીશું કે હાલમાં કોણે ક્વોન્ટમ શ્રેણીમાં ક્રાંતિ વિલોચિપનું અનાવરણ કર્યું છે? તો મિત્રો ગૂગલ દ્વારા મિત્રો જે ક્વોન્ટમની મિત્રો જે વિલોચિપ આવે એનું મિત્રો અનાવરણ કર્યું છે મિત્રો। આ ક્વોન્ટમમાં શું મિત્રો? ક્વોન્ટમ એટલે મિત્રો એ પ્રકારની ચીપ આવે કે જેમાં મિત્રો ગમે તેવી ગણતરી હોય ને એ બહુ સરળથી થઈ જાય, એમ ઝડપી થઈ જાય એમ સેકન્ડોમાં। એટલા માટે મિત્રો આ ચીપનું અનાવરણ કર્યું છે। તો મિત્રો ગૂગલે ક્વોન્ટમ વિલોચિપ મિત્રો કોમ્પ્યુટર ચીપનું લોન્ચ કરી છે અને મિત્રો આ ચીપ અંગે કંપની દાવો કરે છે કે સૌથી જટિલ ગણતરીઓ પણ મિનિટમાં ઉકેલી શકાય। ગૂગલનું મિત્રો વડું મથક ક્યાં? કેલિફોર્નિયામાં અને એના હાલ CEO છે સુંદર પિચાઈ। આ ઉપરાંત મિત્રો આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન છે આરે કે ટેક એક્સપો ગુજરાત 2024નું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? તો મિત્રો અમદાવાદમાં કરવામાં આવશે। ક્યાં? અમદાવાદમાં મિત્રો આનું આયોજન કરવામાં આવશે। તો મિત્રો શું છે માહિતી? તો મિત્રો જે ટેક એક્સપો ગુજરાત 2024 મિત્રો જે આ રાજ્યનો સૌથી મોટો ટેકનોલોજી એક્સપો છે અને જે ગુજરાત ટેકનોલોજી લેન્ડસ્કેપને બદલવા માટે તૈયાર છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે મિત્રો આ ઉદ્ઘાટન થનાર અને પ્રીમિયર ઇવેન્ટ ગુજરાતમાં IT બિઝનેસમાં મિત્રો સહયોગ, નવીનતા અને જે ઇન્ફોર્મેશનને આગળ વધારવા અને તેના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન માટે જે આ પ્લેટફોર્મ પૂરું પાડે એ હેતુથી મિત્રો આજે મિત્રો ટેક એક્સપો ગુજરાત 2024 મિત્રો પ્લેટફોર્મની શરૂઆત કરવામાં આવેલી છે મિત્રો। તો આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ। આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને શેર કરો। થેન્ક યુ, ધન્યવાદ।